નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અક્ષરમ પાઠશાળામાં। તો આજના વિડીયોમાં આપણે જોશું, ગયા વિડીયોમાં આપણે જોયું કે વિજ્ઞાનમાં ધોરણ 10માં કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાવાનું છે। તો હવે આગળ આપણે શરૂઆત કરીએ તો શું પૂછાવાનું છે એ જોઈએ। તો ધોરણ 10નું વિજ્ઞાન પહેલો લેક્ચર છે 13મા ચેપ્ટરનું આપણું પર્યાવરણ। એ પહેલા જોઈ લઈએ કે ધોરણ 9 અને 10ના જે વિડીયો આવવાના છે એમાં કયા કયા શિક્ષકો આવવાના છે। તો કે વિજ્ઞાન ધોરણ 9 અને 10નું હું લેવાનો છું, જ્યારે દીપિન સર તમારું ગણિત અને સામાજિક વિજ્ઞાન લેશે અને આશિક સર તમારું અંગ્રેજી લેશે। તો હા, આપણે જાહેરાત કરી હતી એમ કે ધોરણ 9ના લેક્ચર અને ધોરણ 10ના લેક્ચર આવવાના છે। રોજ એક વિડીયો આવશે, જેથી તમારે કોઈ અન્ય ક્લાસીસમાં જવાની જરૂર નથી। તમને અહીંથી જ રોજ એક વિડીયો અલગ અલગ જોઈ લો કે સોમવારે તમને વિજ્ઞાન વિષયનો મળે ધોરણ 9માં, મંગળવારે ઇંગ્લિશનો, બુધવારે ગણિત, એમ રવિવાર સુધી અલગ અલગ વિષયનો વિડીયો આવશે રોજ સાંજે 4:30 વાગે અને ધોરણ 10નો સાંજે 5 વાગે। તો આ વિડીયો અચૂક જોજો, જોવાનું ચૂકતા નહીં। તો આપણે જે મેઇન મુદ્દા ઉપર આવીએ કે આજે આપણે વિડીયો શેના માટે બનાવીએ છીએ, તો કે ચેપ્ટર નંબર 13 છે આપણું પર્યાવરણ। હવે બોર્ડની પરીક્ષા જે હવે આવશે, જે બોર્ડ આપણી પરીક્ષા લેશે એમાં વિજ્ઞાનના પેપરમાં આ ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાવાનું છે। તો આપણે અગાઉ જોયું એમ આ ચેપ્ટરમાંથી 10 ગુણનું પૂછાશે। એટલે કે વિભાગ 1નો એક પ્રશ્ન, વિભાગ 2નો એક પ્રશ્ન, વિભાગ C નો એક પ્રશ્ન, પણ અહીંયા ફૂદડી આપી છે, એમ અહીંયા 10 ઉપર પણ ફૂદડી કરેલી છે। એનો અર્થ શું છે કે તમને જે જનરલ વિકલ્પ મળશે એ વિકલ્પમાં આ 10 ગુણ થશે। તો વિકલ્પ માટેના પ્રશ્નો આ વિભાગ C માંથી આવશે। તો જોઈએ આગળ કે કેવા કેવા પ્રશ્ન આવી શકે છે। તો બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલા મોટા પ્રશ્નો, જો અહીંયા આપણે ધ્યાન રાખો તો આપણે મોટા પ્રશ્નોની ચર્ચા કરવાની છે, પણ એને અગાઉ આપણે પ્રસ્તાવના જોવી પડશે, નાના નાના પ્રશ્નો જોવા પડશે, અમુક ટર્મ્સ, અમુક કહેવાય કે વ્યાખ્યા સમજવી પડશે, જેથી આપણને મોટા પ્રશ્નોમાં કોઈ તકલીફ ના પડે। તો એવો પહેલો જ પ્રશ્ન છે કે આહાર શૃંખલા એટલે શું, ઊર્જા સ્તર સાથે સમજાવો। એક પ્રશ્ન એ પૂછાયેલો છે। બીજો કયો પૂછાયેલો, આહાર ઝાડ એટલે શું એ સમજાવો। ત્રીજો છે જૈવિક વિશાલન એટલે શું, સમજાવો। ચોથો છે ઓઝોન સ્તરનું નિર્માણ અને તેનું વિઘટન સમજાવો। હવે 5મા ધોરણથી આપણે ઓઝોન સ્તર વિશે ભણી રહ્યા છીએ, પણ એ થોડુંક ડીપમાં હશે, કઈ રીતે ઓઝોન બને છે, તૂટે છે, એ બધી વાત થશે। પછી 5મો છે એ કચરાના નિકાલ માટેના જરૂરી પગલાં, સાવ સહેલો પ્રશ્ન છે, 3 માર્કમાં પૂછાતો પ્રશ્ન, કચરાના નિકાલ માટેના જરૂરી પગલાઓ જણાવો। તો જોઈશું આપણે, ગભરાવાની જરાય જરૂર નથી, હું તમારી સાથે જ છું। પણ આગળ વિડીયો જોઈએ એ પહેલા આપણે અમુક નાના નાના ટર્મ સમજીએ કે પર્યાવરણ એટલે શું। તો આપણને જેમ આપણા શિક્ષકોએ કીધેલું છે કે પર્યાવરણ આવે એટલે એક જ વસ્તુ મગજમાં આવે કે પરી વત્તા આવરણ। પરી વત્તા આવરણ, પરી એટલે કઈ, પાપા કી પરી નહીં, કયું, તો પરી એટલે શું, આપણા આસપાસનું, કે હું છું, તમે છો, તમારી આસપાસ જે દેખાય છે એને પરી કહીએ। અને આવરણ એટલે વાતાવરણ। આમ બંને ભેગા થઈને શું બને છે, બંને ભેગા થઈને શું બને છે, પર્યાવરણ બને છે। તો પર્યાવરણ એટલે એ જ કે આપણી આસપાસ શું શું વસ્તુ રહેલી છે, એની અંદર શું શું ક્રિયાઓ થાય છે, શેની આપલે થાય છે, કોણ કોને ખોરાક બનાવે છે, કોણ કોનો ખોરાક બને છે, આ બધી વાત કરશું આપણે। તો એના માટે આપણે જોઈએ નેક્સ્ટ સ્લાઇડ, જેમાં આપણને પૂછ્યું છે કે ભાઈ બીજો એક નાનકડો પ્રશ્ન કે નિવસન તંત્ર એટલે શું। એક તંત્ર હોય છે કે જે શેના વડે બને છે, જોઈએ એને નિવસન તંત્ર કહેવાય છે। એની અંદર ઘટકો હોય છે જેના વડે બને છે, એને શું કહીશું આપણે, ઘટકો કહીશું। તો એ ઘટકો ક્યાં ક્યાં છે આપણે જોઈએ, ચલો। તો પેલું છે જૈવિક અને અજૈવિક ઘટકોની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહેવાય। હવે જૈવિક ઘટક અને અજૈવિક ઘટક એટલે શું, ये किस चिड़िया का नाम है। તો કે જૈવિક ઘટક એટલે જે ઘટકમાં જીવ છે, જે સજીવ છે એને જૈવિક ઘટક કહેવાય। જે સજીવ નથી, જેનામાં જીવ નથી, એને શું કહેવાશે, તો કે એને કહેવાશે અજૈવિક ઘટક, જેનામાં જીવ નથી। તો ત્રીજું શું છે, જો આ એક નવું હોઈ શકે તમારા માટે, ભૌતિક પરિબળ એટલે શું, તો કે આ જૈવિક ઘટક અને અજૈવિક ઘટક જે આંતરક્રિયા કરે છે એના ઉપર આ કાંઈક અસર કરતું હોય તો એને ભૌતિક પરિબળ કહેવાય। જેમ કે હું તમને કહું કે ખૂબ જ ગરમી પડી રહી છે, જેમ કે અત્યારે તમે જોઈ શકો છો કે ગરમી લાગતી હોય તો આપણે શું કરીએ, પવન, તો કંઈક અસર કરતું હોય તો જ આપણે એવું કરીએ। તો એ જે તાપમાન છે એને આપણે ભૌતિક પરિબળ
કે શું બીજું શું કહીએ તો કે તમે જ્યારે બસમાં ચડો તો એકબીજાને ધક્કો લાગે છે તો તમારું મેન્ટલી સ્ટેજ હલબલી શકે છે. આ એક મજાકની વાત છે. પણ એવી રીતે જૈવિક ઘટકો કે અજૈવિક ઘટકો હોય, જેમ કે આપણે જળાશય છે, તળાવ છે, તો એ તળાવમાં સૂર્યનું તાપમાન વધવાથી અથવા તો કોઈ એક એવી તંત્ર છે, એક સિસ્ટમ છે કે એમાં અણુ વચ્ચે દબાણ વધવાથી એની અવસ્થામાં ફેરફાર થાય, એની કોઈ પ્રકૃતિમાં ફેરફાર થાય, તો એ જેના લીધે ફેરફાર થાય છે એ બધી વસ્તુને શું કહેવામાં આવે છે? ભૌતિક પરિબળ. તો અહીંયા આપણે જોઈએ એક તાપમાન, દબાણ, આ બધી વસ્તુ જે અસર કરે છે એને શું કહીએ છીએ? ભૌતિક પરિબળ. નેક્સ્ટ જોઈએ નિવસન તંત્રના પ્રકાર. હવે આપણે એ તો જોઈ લીધું કે નિવસન તંત્ર એટલે શું, તો કે સજીવ અને એટલે કે સજીવ અને નિર્જીવની વાત કર્યા વગર આપણે ચોખ્ખા શબ્દોમાં કહીએ તો જૈવિક અને અજૈવિક ઘટકો જ્યારે ભેગા મળીને આંતરક્રિયા કરે છે અને એ આંતરક્રિયા દ્વારા જે તંત્ર બને છે એને શું કહેવાય? નિવસન તંત્ર. પણ નિવસન તંત્રના ઉદાહરણ આપો તો ખબર પડે. તો આપણે ઉદાહરણ આપીએ. માની લ્યો કે હું છું, કોઈ ઘાસ છે, તો હું બગીચામાં ફરતો હોય તો ઘાસ હોય, હું હોય, ફૂલ છોડ હોય, પાણી હોય, બીજું જમીન હોય, હવા હોય, પક્ષી હોય, બીજા માણસો હોય, તો આવી અલગ અલગ સજીવ અને નિર્જીવ વડે અંતર ક્રિયાઓ થતી હોય તો એને શું કહેવાય? નિવસન તંત્ર. તો બગીચો નિવસન તંત્ર છે. તો કે કોઈને પ્રશ્ન થાય કે તો અહીંયા સાહેબ આપણને આ જંગલમાં ફેરવવા લઈ જાય તો એ જંગલ નિવસન તંત્ર કહેવાય કે નહીં? તો કહેવાય. તો આમાં બે ભાગ પડ્યા. કઈ રીતે બે ભાગ પડ્યા? તો કે એક કે જે કુદરતમાંથી મળ્યું છે એટલે કે એને કહેવાશે કુદરતી નિવસન તંત્ર. બે મુખ્ય ભાગ છે નિવસન તંત્રના. એક કુદરતમાંથી મળેલું હોય તો બીજું શું હોય? સાચી વાત છે. બીજું હોય માનવ દ્વારા નિર્મિત. એટલે માણસો જેનું સર્જન કરે છે, જે નિવસન તંત્ર માણસો બનાવે છે એને કહેવાશે માનવ નિર્મિત અથવા તો માનવ સર્જિત નિવસન તંત્ર. આ હતા બે પ્રકાર. તો હવે આપણે જોઈએ કે આ તંત્રની અંદર આપણે અત્યારે સજીવની વાત કરી તો કે સજીવ ઘણા બધા પ્રકારના હોય છે. તો એ સજીવને ઓળખવા માટે તો કે એને ઓળખવા કઈ રીતે? તો એને અહીંયા આપણે ધ્યાન રાખીએ ખોરાક ઉપરથી કે જીવન નિર્વાહ, પોતાનું જીવન કઈ રીતે ગુજારે છે, એ કોને ખોરાક બનાવે છે અથવા તો કે કોનો ખોરાક બને છે, એના ઉપરથી આપણે જોઈએ કે આ સજીવોના ભાગ કઈ રીતે પાડવામાં આવે છે. તો એમાં આ ત્રણ શબ્દો અત્યારે સમજવા થોડા અઘરા પડી શકે, પણ એની જેમ જેમ વ્યાખ્યા આપણે સમજશું એમ એમ આપણા માટે સરળ થઈ જશે. તો પેલું છે ઉત્પાદકો. તો ઉત્પાદકો કોને કહેવાય? તો કે આપણે જોઈએ છીએ કે સૌથી મુખ્ય સ્ત્રોત શું છે ઉર્જાનો? સૂરજદાદા. તો એ સૂરજદાદામાંથી આવતા સૂર્યના કિરણો કોણ લેશે? વૃક્ષો, વનસ્પતિઓ, છોડ, ફૂલ, ઘાસ, આ બધું જે સૂરજના કિરણોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે એને શું કહેવાશે? ઉત્પાદકો. અને બીજી એક વાત યાદ આવે આપણને કે ખોરાક જાતે બનાવે એને શું કહેવાય? સૂર્યપ્રકાશ. પોતાનો જાતે ખોરાક બનાવે એવા બધા સજીવને આપણે શું કહેતા હતા? યાદ કરો. સ્વયંપોષી સજીવ. શું કહેતા હતા? સ્વયંપોષી સજીવ. જે જાતે સ્વયં પોતાનું પોષણ બનાવે એને કહેવાય સ્વયંપોષી સજીવ. તો ઉત્પાદકો કેવા થયા? સ્વયંપોષી સજીવ જે સૂર્યપ્રકાશમાંથી ખોરાક બનાવે. હવે માની લ્યો કે ઉત્પાદકના ઉદાહરણમાં આપણે શું શું કહી શકીએ? તો કે આપણને હરીભરી વનસ્પતિ જેટલી દેખાય છે એ બધી ઉત્પાદક છે. તો માની લો આપણે ઘાસનું ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે શું લેશું અહીંયા? ઉત્પાદક એટલે ઘાસ. કેમ કે એ ક્યાંથી ઉગશે? જમીનમાંથી ઉગે છે. પણ કોને ખોરાક બનાવે છે? સૂર્યના કિરણોને. તો નેક્સ્ટ જોઈએ આપણે કે ઉત્પાદક સમજાઈ ગયું સાહેબ. હવે આ ઉપભોગી એટલે શું? તો ઉપભોગીમાં જોઈએ કે ઉપ એટલે બીજાનો ભોગ લે છે. અહીંયા આપણે છીએ કે કોઈ જનાવર છે તો એ શું કરશે? તો સર્વપ્રથમ તો આપણે જેવું કોઈનો ભોગ લેતા તો એ વનસ્પતિ છે, ફળ છે, ફૂલ છે, તો એ બધા તો ઉત્પાદક છે. તો આપણે બધા ઉપભોગી થયા. ઉપભોગી એટલે શું? કે એવા સજીવ કે જે ઉત્પાદકોને પોતાનો ખોરાક બનાવે. તો ઉત્પાદકોને ખોરાક આપણે બનાવીએ. બીજું કોણ બનાવે? હરણ બનાવે. બીજા જેટલા પણ શાકાહારી સજીવો છે એ બધા જ સજીવો શેમાં આવશે? ઉપભોગીમાં આવશે. પણ આ ઉપભોગી સમાજ એને આપણે નામ દઈએ સમાજ. તો આ ઉપભોગી સમાજ બહુ મોટો છે. તો એના માટે એને પણ એક અલગ અલગ સ્તરમાં ડિવાઈડ કરવામાં આવ્યો છે, વહેંચવામાં આવ્યો છે. એ સ્તર જોઈશું આપણે. પણ ધ્યાન શું રાખવાનું છે? ઉપભોગી કોને કહેવાશે?
ઉત્પાદકોને પોતાનો ખોરાક બનાવે એને ઉપભોગી કહેવાય. જો આમાં કન્ફ્યુઝ નથી થવાનું. ઉત્પાદક એટલે શું? તો કે સૂર્યપ્રકાશને પોતાનો ખોરાક બનાવી પ્રકાશ સંશ્લેષણ જે કરી શકે એને ઉત્પાદક કહેવાય. અને વધુમાં જોઈએ કે ઉપભોગ એટલે શું? તો કે આ જે ઉત્પાદકો છે એને પોતાનો ખોરાક બનાવે એને કહેવાય ઉપભોગી. હવે નેક્સ્ટ જોઈએ ત્રીજો શબ્દ કે આ વિઘટકો એટલે શું? કેવા પ્રકારનો ટકો કે વિઘટકો? તો એ વિઘટકો જોઈએ. વિઘટકો એટલે શું? તો કે આ કોઈ પણ શરીર હોય એક સમયે મૃત થઈ જાય, મરી જાય છે, તો એ મૃતદેહનું વિઘટન તો થવું જોઈએ, નકર અહીંયા સફાઈ રહે નહીં, બહુ ગંદકી થાય ને જેના લીધે રોગ થઈ શકે, બીજા સજીવો પણ મરી શકે. તો એવું ન થાય એના માટે આ વિઘટકો શું કરે છે? તો કે આવા સજીવ એવા સજીવ છે આ કે જે મૃતદેહનું વિઘટન કરે. વિઘટન કરે એટલે શું? તૂટવું ને નાશ કરવું. કોઈ પણ વસ્તુને તોડીને ભૂકા કરી નાખવું ને નાશ કરી નાખવું, તો એવું કોણ કરશે? આ વિઘટકો. કેવા ટકો? વિઘટકો, કે જે સજીવોનું વિઘટન કરે છે. તો એવા કોણ છે? આપણે સફાઈ કામદાર કોણ? તો તમારે એક પાઠમાં આવેલું છે કે કાગડાને આપણે સફાઈ કામદાર તરીકે ઓળખીએ છીએ. તો આ કાગડાઓ, પછી ગીધ, સમડી, જીવજંતુઓ, આ બધા શું છે? તો કે મરેલા શરીરનું વિઘટન કરે છે, એને પચાઈ પાડે છે. તો એ બધાને વિઘટકોમાં ગણવામાં આવે છે. ટૂંકમાં જોઈએ તો આપણે 3 સ્તર જોયા મેઇનલી. કયા? તો કે ઉત્પાદક, જે સૂર્યપ્રકાશને પોતાનો ખોરાક બનાવે. હવે એ ઉગ્યા પછી એને ખાવાળો વર્ગ કયો? ઉપભોગી, કે જે ઉત્પાદકને પોતાનો ખોરાક બનાવે. હવે ઉપભોગીને કોણ ખાશે? તો કે એને ખાશે વિઘટકો. તો સૌથી ઉપર કોણ આયા? વિઘટકો આયા. અને સૌથી નીચે ઉપભોગી, એની નીચે ઉત્પાદક. તો આ 3 સ્તર જોયા. હવે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ, વધુમાં સમજીએ આ વસ્તુ. સજીવોની જીવન નિર્વાહ પ્રમાણે વહેંચણી. તો મેં તમને જેમ વાત કરી કે જીવન પસાર કરવા માટે ખોરાક અત્યંત જરૂરી છે, નકર તમને ઉર્જા મળે નહીં. ઉર્જા માટે આપણે શું કરવું પડે? ખોરાક લેવો પડે. તો એ ઉર્જાના પ્રમાણે એટલે કે ખોરાકના પ્રમાણે આપણે ભાગ પાડ્યા. ઉત્પાદકો હમણાં જ જોયું. કોણ કોણ આવશે એમાં? ઘાસ, વૃક્ષ, ફળ, ફૂલ, એ બધું. એને કોણ ખાશે? ઉપભોગીઓ. પણ તો અહીંયા જો ઉપભોગીના મેં તમને કીધા એમ 3 પ્રકાર પડ્યા. બહુ મોટો સમાજ છે ઉપભોગી. તો એના 3 પ્રકાર પડ્યા. પહેલું પ્રાથમિક, પછી દ્વિતીય, પછી તૃતીય. તો કે સીધો જે ઉત્પાદકો ખાય એને કહેવાય પ્રાથમિક ઉપભોગી. સીધા કોણ ખાય? ઉત્પાદકો. તો એ કોણ હશે? તો કે શાકાહારી સજીવ હોય જે બધા, એ બધા પ્રાથમિક ઉપભોગીમાં આવશે. તો દ્વિતીય ઉપભોગી કોનો ભોગ લેશે? તો કે પ્રાથમિક ઉપભોગીનો જે ભોગ લે, એને જે ખાય એને કહેવાય દ્વિતીય ઉપભોગી. તો આ કોણ હશે? તો કે આ માંસાહારી હશે. તો કે સાહેબ તૃતીય ઉપભોગી એટલે? તો કે એ તૃતીય ઉપભોગી આ દ્વિતીય ઉપભોગીનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. તો આને ઉચ્ચ કક્ષાના માંસાહારી કહેવાય. ઉચ્ચ કક્ષાના માંસાહારી. તો જોઈએ કે એવા કયા સજીવો છે. તો અહીંયા જોવા મળે છે કે અહીંયા ખોરાકના આધારે જો શાકાહારી, માંસાહારી, ઉચ્ચ કક્ષાના માંસાહારી. તો પ્રશ્ન એ છે મિત્રો કે આપણે મનુષ્ય છીએ એને કયા કક્ષામાં ગોઠવવામાં છે? શાકાહારીમાં, માંસાહારીમાં કે શેમાં? તો જવાબ એનો એવો થાય છે કે આપણને મિશ્રાહારીમાં ગોઠવવામાં આવે છે, કે જે શાકાહારી પણ હોઈ શકે અને માંસાહારી પણ હોઈ શકે. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. તો જો મેં તમને પિરામિડ કીધું એમ, આને પિરામિડ કહેવાય છે. નીચે ઉત્પાદકો કયા? તો કે જો ઉદાહરણ આપ્યું છે, ઘાસ છે, એની ઉપર કયા? જે ઘાસને ખાય છે. તો જો આ ગાય છે, સસલું છે, હરણ છે, એ બધા પ્રાથમિક ઉપભોગી. તૃણાહારી, તૃણ એટલે ઘાસ થાય, તો ઘાસને આહાર તરીકે લેવાવાળાને તૃણાહારી અથવા શાકાહારી કહેવાય છે. તો એ તૃણાહારીની વાત કરે છે. એને ખાવાવાળા જે છે, જેમ કે અહીંયા આપણને જનાવર આપ્યું છે, વરુ હોય કે કોઈ પણ હોય, જે આ હરણને મારીને ખાશે, સસલાને મારીને ખાશે, એ બધા કેમાં આવશે? તો કે પ્રથમ કક્ષાના માંસાહારી જે છે એ બધા દ્વિતીય ઉપભોગીમાં આવશે. અને સૌથી ઉચ્ચ કક્ષાના માંસાહારી છે, અહીંયા સિંહ આપ્યો છે, કેમ કે મરેલાને ખાઈ જાય. પછી તો કે સમડી છે, ગીધ છે, એ બધા કેમાં આવશે? સૌથી ઉપર, ટોચ ઉપર આવશે, કેમ કે ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ છે. તો એને આપણે તૃતીય
ઉપભોગી તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. જો એક અહીંયા ફ્લો ચાર્ટ આપેલો છે કે આપણે શું જોયું અત્યાર સુધી. તો કે નિવસન તંત્ર એના બે ભાગ પાડ્યા. કયા બે ભાગ હતા યાદ કરો. એક કુદરતી અને એક માનવ સર્જિત કે કૃત્રિમ. કુદરતી નિવસન તંત્ર એટલે એવા નિવસન તંત્ર કે જે કુદરતમાંથી મળ્યા હોય. આપણે શેનું ઉદાહરણ લીધું હતું? જંગલનું. અને માનવ સર્જિત નિવસન તંત્ર એટલે એવા નિવસન તંત્ર કે જે માણસોએ બનાવેલા હોય. તો એનું એક ઉદાહરણ છે બગીચો. બીજું માછલી ઘર, વાડી. આ બધા નિવસન તંત્ર કોણે બનાવેલા છે? માણસે. તો અહીંયા બે ભાગ બીજા કયા પડ્યા? કુદરતી અને કૃત્રિમ. હવે કૃત્રિમમાં આગળ આપણે કઈ ચર્ચા કરવાની નથી. તો કુદરતીમાં શું શું છે? એક સ્થળજ છે, એક જલજ છે, કે જેમાં ભૂમિ ભાગ ભજવે છે એને સ્થળજ કુદરતી નિવસન તંત્ર કહેવાય. અને જેમાં જલજ એટલે કે જળ ભાગ ભજવે એવા નિવસન તંત્રને જલજ કુદરતી નિવસન તંત્ર કહેવાય. તો એના અહીંયા આપણને ઉદાહરણ આપ્યા છે. સ્થળજમાં કોણ કોણ આવે? જંગલ, તૃણભૂમિ એટલે ઘાસના મેદાનો, રણ, આ બધા સ્થળજમાં આવે છે. તો જલજમાં કોણ આવે છે? તળાવ, દરિયો, સરોવર, ઝરણા, નદી, નાળા, આ બધું શેમાં આવશે? જલજમાં આવશે. હવે નિવસન તંત્રના ઘટક આપણે જોયા. મુખ્ય કેટલા જોયા? 3 જોયા. એક એના ભાઈ અસર કરતા પરિબળ હતા, પણ બાકીના 2 હતા. તો કયા કયા 2 હતા? અજૈવિક અને જૈવિક. તો અજૈવિકમાં કોણ કોણ આવશે? ભૂમિ, પ્રકાશ, પવન, ભેજ, વરસાદ, ખનિજ દ્રવ્ય, આ બધું કેમ આવશે? અજૈવિકમાં. તો જૈવિકમાં કોણ આવશે? આ બધા એમ જીવ હોય? ના હોય. તો એ અજૈવિકમાં છે. જેમાં જીવ છે તો જીવ છે એમાં વળી પાછા 3 ભાગ પડ્યા. કયા? હમણાં જ જોયા. ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો. ઉત્પાદકો એટલે એવા કે જે સૂર્યપ્રકાશમાંથી ખોરાક મેળવે. ઉપભોગીઓ એટલે એવા કે જે ઉત્પાદક ઉપર જીવતા હોય. અને વિઘટકો સૌની ઉપર કે જે ઉપભોગી ઉપર જીવતા હોય. વળી પાછો આપણો મોટો સમાજ યાદ કરો. ઉપભોગી તો એના ભાગ પડ્યા કયા કયા? તૃણાહારી એટલે શાકાહારી, જે પ્રથમ કક્ષાનો ઉપભોગી છે. મેં તમને વાત કરી એમ. કોણ કોણ આવશે એમાં? હરણ, આપણે બધા. પછી માંસાહારી તો એ દ્વિતીય કક્ષાના, ઉચ્ચ કક્ષાના ઉપભોગી છે. દ્વિતીય કક્ષાના કોણ કોણ આવશે? વાઘ, સિંહ, ચિત્તો, દીપડો, વરુ. એ બધા જનાવર આ જે હરણને ખાઈ શકે, આપણને ખાઈ શકે, એ બધા જનાવર માંસાહારી દ્વિતીય કક્ષાના આવશે. અને મિશ્રાહારી ને પરોપજીવી. મિશ્રાહારી એટલે મેં તમને વાત કરી, જે શાકાહારી પણ હોય અને માંસાહારી પણ હોય. અને પરોપજીવી આ નવો શબ્દ આવ્યો. પણ ગુજરાતી આપણને આવડતું હોય તો વિજ્ઞાન સાવ સહેલું થઈ જાય. વિજ્ઞાન શીખવા માટે શું જરૂરી છે? ગુજરાતી. જેમ કે અહીંયા જો પર વત્તા ઉપજીવી. પર એટલે બીજા ઉપર જીવતા હોય એને કહેવાય પરોપજીવી. આપણે જેમ બીજાનો ચોપડો માંગીને લેસન કરી તો આપણે શું કહેવાય? પરોપજીવી. પણ આપણે જાતે લખી તો પરોપજીવી કહેવાય નહીં. તો અહીંયા આપણે મજાક હતી, પણ વિજ્ઞાનમાં પરોપજીવી કોને કહેવાય? કે જે બીજાના શરીર ઉપર પડ્યો રહે અને એ જ સીધા જ શરીરમાંથી એ જીવતો હોય ત્યાં સુધી એ શરીરમાંથી ખોરાક ખાધા કરે, એને કહેવાય પરોપજીવી. જ્યારે આપણે ક્યાંક દરિયા કિનારે જઈએ તો આપણને એક જીવડું એવું હતું કે જે લોહી પીધા કરે. પછી ઈતેડી આવે કે જે ઈતેડી હોય લોહી પીધા કરે. તો એ બધા પરોપજીવીમાં આવે છે. તો આ એક ચાર્ટ છે, હું તમને ક્લિયર કરી દઉં. તમે એમાંથી કદાચ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો. તો મિત્રો નેક્સ્ટ સ્લાઇડ જોઈએ આપણે કે આપણા નેક્સ્ટ વિડીયોમાં આપણે શું જોવાના છે. તો મેં તમને જે 5 પ્રશ્નો કીધા છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આને એકદમ સહેલા છે. એમાંથી આ પ્રશ્ન તો ખાલી ફક્ત 5 પોઈન્ટનો છે, એ તમને 3 માર્ક દઈ શકે છે. અને આ ઓઝોન સ્તરનું નિર્માણ આપણે 5મા ધોરણથી ભણતા આવ્યા છીએ કે ઓઝોન સ્તરનું કેમ જરૂરી છે ટકવું. તો એ બધી વાત કરશું આપણે, પણ ક્યાં? નેક્સ્ટ વિડીયોમાં. તો અમારી ચેનલ સાથે જોડાઈ રહો. અને આવા જ વિડીયો ફટાફટ જોવા માટે શું કરવાનું છે? તો કે આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો અને લાઈક કરી દો. થેન્ક યુ.